એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી જ વટવા વિસ્તારમાં 34 વર્ષ પહેલા થયેલી પ્રેમિકાની હત્યાનો મામલો, જેમાં પોલીસની ગુપ્ત રાહે તપાસમાં એક મોટો ખુલાસો પણ થયો છે। મુખ્ય આરોપી શમસુદ્દીન જીવિત હોવાનો ખુલાસો થયો છે। પાછી આવી ગયેલી પિતાના ઘરે પાછી આવ્યા પછી ફરજાના જે છે એ પોતાની રીતે જીવતી હતી, ઘણા પુરુષોના સંપર્કમાં હતી અને ધીરે ધીરે પેઇડ સેક્સ વર્કર તરીકેનું કામ કરવા લાગેલી અને ત્યારબાદ એના ઘરવાળા એને તરછોડતા એ અમદાવાદ આવી ગયેલી। અમદાવાદ આવ્યા બાદ પણ એની એ જ પ્રવૃત્તિ ચાલી હતી અને આ પ્રવૃત્તિ દરમિયાન જ એનો પરિચય એક શમસુદ્દીન નામના યુવક સાથે થયેલો। શમસુદ્દીનને બંનેના સંબંધો આ પ્રકારના જ રહ્યા પ્રોફેશનલી, અને પછી થોડા સમય પછી બંને ફરજાનાના કહેવાથી શમસુદ્દીન સાથે એના લગ્ન થયા અને એ લગ્ન જીવન શરૂ થયું એના પછી પણ ફરજાનાએ તેના લગ્ન પહેલાંની જે પ્રવૃત્તિ હતી એ ચાલુ રાખતા બંને વચ્ચે લગ્ન ટકી શકે એમ નહોતા, પરંતુ ફરજાના શમસુદ્દીનને છોડવા માગતી નહોતી। એના કારણે શમસુદ્દીન બહુ જ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને એ વખતે એણે એના એક મિત્ર અને એના મોટા ભાઈની મદદ લીધી અને એની સાથે બીજા એટલે કુલ 4 જણાએ નક્કી કર્યું કે ફરજાનાનો જે અંત છે આ રીતે થઈ શકે એમ છે, બાકી બીજી રીતે થઈ શકે એમ નથી। અબ્દુલ કરીમ નાનો જે મિત્ર હતો એ મિત્રનું એની જે એક બીજા મહિલા જે સાલિયા બીબી છે એ આ લોકોના પરિચયમાં હતી અને અબ્દુલ કરીમનો એના ઉપર થોડુંક નાણાકીય ઉપકાર એટલે અહેસાન હતું। એના કારણે સાબિયા બીબીના ઘરે આ બંને જણા શમસુદ્દીન અને એની પત્ની ફરજાના એ બંને ત્યાં રોકાવા ગયા અને એ રાત્રે અગાઉથી જે પ્રકારે એમણે જે કાવતરું રચેલું હતું કે આ લોકો રોકાશે ત્યાં અને પછી મોડી રાત્રે બાકીના 2 કે 3 વ્યક્તિ ત્યાં આવશે, એ આવશે ત્યારે એમણે અગાઉથી જ એટલે કે અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ એ ઘરમાં જે ખાડકૂવો ખોદવાનો ચાલુ હતો એને તૈયાર રખાવેલો હતો। એટલે જેવા બંને સૂઈ ગયા એ જ અરસામાં આ બાકીના લોકોએ એનું ગળું દબાવી એની ત્યાં હત્યા કરી અને એક ખાડકૂવામાં જે ખાડકૂવા માટે ખોદેલો ખાડો હતો એમાં એને નાખીને એને દફનાવી દીધેલી। ત્યારબાદ અબ્દુલ કરીમે ઘરમાં પ્લાસ્ટર વગેરે કરાવી દીધું કે જેથી કોઈને ખબર ના પડે કે આ સ્થળે આવો કોઈ બનાવ બનેલો છે અને આ વાત એ વખતથી વિસરાઈ ગઈ। ફરજાનાના જે પરિવાર છે એના પિતા તરફનો જે પરિવાર છે એ લોકો માટે ફરજાના એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નહોતી કે એ કોઈના કહેવામાં નહોતી, એણે ઘર છોડી દીધું હતું અને એનું જે જીવનશૈલી હતી એનાથી એમના ખાનદાનને પણ તકલીફ પડતી હતી આબરૂના કારણે। તો એ રીતે એમને પણ કોઈ રસ નહોતો કે ફરજાના છે કે નથી, એ ક્યાં છે એ વિશે એમને કોઈ જાણકારી, એમને કોઈ રસ જ નહોતો। એમના માટે ફરજાના જે તે વખતે જ હયાત નથી એવું હતું। આ જે આખું જે બનાવ બન્યો છે એમાં માત્ર 5 જણા ઇન્વોલ્વ થયા, સાલિયા બીબી, એનો પતિ શમસુદ્દીન અને એના 3 મિત્રો। એટલે આ જે લોકો છે એમને કેવી રીતે આ માહિતીનો જે અમને આ ડિટેલમાં માહિતી જે મળી છે એ માહિતીમાં એવું છે કે સાલિયા બીબીના એક સંબંધી છે રાત્રે ત્યાં પહોંચે છે જ્યારે આ લોકો એને મારી નાખી છે અને એને દફનાવવાની તૈયારી કરે છે એ વખતે, અને જોઈ જાય છે પછી એને ઘરમાં બોલીને એને ધાક ધમકી આપીને કહેવામાં આવે છે કે તું આ જે પણ વસ્તુ જોઈ છે એ કોઈને કહીશ તો આની જે હાલત થઈ છે એવી જ તારી હાલત થશે। એટલે ફરજાના એની કોઈ રિલેટિવ્સ હતી નહીં અને પોતાને જે રીતે આ લોકો એણે જોયું કે 5 જણા કમ્પ્લીટલી એક મહિલાની હત્યા કરી અને દફનાવે છે તો એને ચોક્કસપણે ખાતરી હતી કે એના જીવન આ કોઈ પણ વાત કરશે તો એના જીવને જોખમરૂપ થશે। એટલે આટલા વર્ષો સુધી આ વાતને એમ જ એણે રાખી। આખી જે ઇન્વેસ્ટિગેશન જે થઈ, શરૂઆતમાં મકાન શોધવામાં આવ્યું, મકાન શોધ્યા પછી એ મકાનના રિલેટેડ જેટલા વ્યક્તિઓ જે આવ્યા સામે, કોની સાથે કોનો સંબંધ હતો, એ રીતે આખું જે પ્રાથમિક માહિતી જેટલી ચોક્કસ બને એટલી નક્કી કર્યા પછી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને બીજા તપાસના જરૂરી એકમોની હાજરીમાં ત્યાં ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ દરમિયાન 20 ફૂટ ઊંડેથી માનવ કંકણો મળ્યા છે। ગઈકાલ રાત્રે જે માનવ કંકણો સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે અને ત્યાં મેડિકલ ફોરેન્સિક એક્સપર્ટ્સની હાજરીમાં જ એ માનવ કંકન મહિલાના છે કે પુરુષના એ નક્કી કરવાનું જણાવ્યું છે અને ત્યારબાદ એના DNA લઈ અને FSLમાં મોકલવામાં આવશે।